હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું પ્રોટીનથી ભરપૂર મગની દાળના ઇન્સ્ટન્ટ ઢોકળા. તો મગની દાળના ઢોકળા બનાવવા માટે અહીં મેં 1 કપ મગની મોગર દાળ લીધી છે. સાથે જ 1/4 કપ ચોખા લઈશું. ચોખા આપણે બાસમતી સિવાયના કોઈ પણ વેરાયટીના લઈ શકીએ છીએ. દાળ ચોખાને 2 પાણીથી વોશ કરી લીધા છે. હવે આપણે તેમાં અડધો કપ સોજી ઉમેરીશું અને 2 કપ છાશ ઉમેરીશું અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે તેને ઢાંકીને અડધો કલાક માટે રેસ્ટ આપીશું. અડધો કલાક બાદ હવે આપણે એક વખત સરસ રીતે મિક્સ કરી લઈશું. અહીં આપણે મગની દાળનું પ્રમાણ વધારે અને બાઇન્ડિંગ માટે ચોખા અને સોજીનું પ્રમાણ ઓછું લીધું છે. હવે આપણે દરેક વસ્તુને એક મિક્સર જારમાં લઈ લઈશું અને તેને સરસ રીતે પીસી અને એક સરસ ખીરું તૈયાર કરીશું. તો અહીં ઢોકળા માટેનું ખીરું તૈયાર થઈ ગયું છે. હવે આપણે તેમાં મસાલા કરી લઈશું. તો સ્વાદ પ્રમાણે મીઠું, આદુ મરચાં આપણે આગળ ઉમેર્યા હતા, 2 ચમચી તેલ, અડધી ચમચી જેટલો બેકિંગ સોડા ઉમેરીશું અને અડધા લીંબુનો રસ ઉમેરીશું. બેકિંગ સોડાની જગ્યાએ ઈનો ફૂડ કલર પણ ઉમેરી શકો છો. સોડા ઉમેરીને તરત જ એકદમ સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું. અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે તેલથી ગ્રીસ કરેલી થાળી ઉપર તૈયાર કરેલું ખીરું પાથરી દઈશું અને તેની ઉપર ચીલી ફ્લેક્સ ભભરાવી દઈશું. હવે ઢોકળિયામાં ઢોકળાની થાળીને રાખી લઈશું અને 15 મિનિટ સુધી તેને સ્ટીમ કરીશું. 15 મિનિટ બાદ ઢોકળા સરસ સ્ટીમ થઈ ગયા છે. હવે આપણે થાળીને બહાર કાઢી લઈશું અને તેની ઉપર 2 ચમચી જેટલું તેલ લગાવી લઈશું અને હવે આપણે ઢોકળાનું કટિંગ કરી લઈશું. તમને પસંદ હોય તો રાઈ, હિંગ, લીલા મરચાં અને તલનો વઘાર એડ કરી શકો છો. હવે આપણે એક ઢોકળાને ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાના ઢોકળા તૈયાર થયા છે. એકદમ સરસ પોચા અને જાળીદાર ઢોકળા તૈયાર થયા છે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો.